હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12માં વિષય આંકડાશાસ્ત્ર પ્રકરણ નંબર 2 ભાગ બીજો યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ એમાં આજે આપણે દ્વિપદી વિતરણના ગુણધર્મ છે એ જોઈએ. હવે જો એમાં સૌથી પહેલાનો ગુણધર્મ એ છે કે દ્વિપદી વિતરણ એ અસતત વિતરણ છે. જો એ સતત ચાલતું વિતરણ દ્વિપદી વિતરણ એ કેવું છે, ખાસ યાદ રાખજો કે અસતત વિતરણ છે. હવે તેના પ્રાચલ કયા છે તો કે એન અને પી છે, કે દ્વિપદી વિતરણના પ્રાચલ છે તે એન અને પી છે સ્મોલ. ત્યાર પછી આ વિતરણનો મધ્યક એન પી છે. જો આ વિતરણ છે, પ્રાચલક એન અને પી છે અને આ વિતરણનો મધ્યક છે એન પી છે. એ એન બર્નોલી પ્રયત્નોમાં મળતી સફળતાની સરેરાશ અપેક્ષિત સંખ્યા દર્શાવે છે. એન શું છે તો કે પ્રયત્નોની સફળતાની સરેરાશ સંખ્યા દર્શાવે છે. ત્યાર પછી આ વિતરણનું વિચરણ એન પી ક્યુ. જો આનું વિચરણ, આ વિતરણ છે દ્વિપદી વિતરણ, એનું વિચરણ શું તો કે સ્મોલ એન પી અને ક્યુ છે. અને પ્રમાણિત વિચલન શું તો કે વર્ગમૂળમાં એન પી ક્યુ છે. તમને એમ પૂછાય કે પ્રમાણિત વિચલન શું, તો તમારે આ સૂત્ર લખવાનું. ખાલી વિચલન પૂછાય, વિચરણ પૂછાય, તમારે છે એન પી ક્યુ લખવાનું છે. ત્યાર પછી દ્વિપદી વિતરણ માટે હંમેશા મધ્યક એ વિચરણ કરતાં મોટો હોય છે. તો આ ખાસ યાદ રાખજો, દ્વિપદી વિતરણ માટે હંમેશા મધ્યક છે કેવો હોય છે, મોટો હોય છે. કેના કરતાં તો કે વિચરણ કરતાં મધ્યક મોટો હોય છે. તેથી તેને વિચરણના છેદમાં મધ્યક બરાબર ક્યુ એટલે કે નિષ્ફળતાની સંભાવના છે એમ લખાય છે. એ પણ એનું સૂત્ર છે કે જે નાની સંખ્યા છે, વિચરણ નાનું હોય એ ઉપર અને મધ્યક છે છેદમાં લખાય છે, એના બરાબર આપણે શું મળશે, ક્યુ મળશે. એ ક્યુ છે એ નિષ્ફળતાની સંભાવના છે. ત્યાર પછી એનની કોઈ પણ કિંમત માટે જો પી લેસ ધેન 1/3 હોય તો આ વિતરણની વિષમતા ધન હોય છે. જો અહીંયા શું કહે છે, પી છે એ પી લેસ ધેન 1/3 હોય, બરાબર, તો એની વિષમતા કેવી હોય છે, ધન હોય છે. ત્યાર પછી એનની કોઈ પણ કિંમત માટે જો પી બરાબર 1/3 હોય, કે જેટલો પી હોય એટલા જ્યાં હોય 1/3 હોય, તો આ વિતરણ સમમિત થાય છે. એટલે કે તેની વિષમતા શૂન્ય હોય છે, કે એની વિષમતા કોઈ હોતી નથી. એની વિષમતા કેવી હોય છે, એ શૂન્ય હોય છે. તો અહીંયા શું કીધું, પી 1/3 કરતાં ઓછા હોય. અહીંયા શું કીધું, પી 1/3 જેટલા હોય. પી લેસ ધેન 1/3, પી ઇક્વલ 1/3. હવે આવે છે એનની કોઈ પણ કિંમત માટે જો પી ગ્રેટર ધેન 1/3 હોય તો આ વિતરણની વિષમતા ઋણ હોય છે. જો અહીંયા પી નાના હોય, પી જેટલા જ હોય અને પી મોટો હોય કે 1/3 નાના હોય પી કરતાં, બરાબર, તો એ વિતરણની વિષમતા કેવી હોય છે તો કે એની વિષમતા છે એ ઋણ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આના ઉપરથી આપણે તેનું એક્ઝામ્પલ જોઈએ કે દ્વિપદી વિતરણનું ઉદાહરણ નંબર 11. એમાં છે એક ફેક્ટરીમાં ઉત્પાદિત થયેલા એકમોમાં 3% એકમો ખામીવાળા હોય છે. જો એક ફેક્ટરી છે એમાં ઉત્પાદિત થયેલા એકમો છે એમાં 3% એકમો એવા કીધા છે કે તે ખામીવાળા હોય છે. આ ઉત્પાદિત થયેલ એકમોમાંથી યાદચ્છિક રીતે 4 એકમો પસંદ કરવામાં આવે છે. કે જેટલા પણ ઉત્પાદિત થાય છે એકમો, એમાંથી 4 એકમો છે યાદચ્છિક રીતે પસંદ કરવાના છે. તેમાંથી એક પણ એકમ ખામીવાળો ન મળે તેની સંભાવના શોધો. હવે જો જે પસંદ કરવામાં આવે છે તેમાંથી એક પણ એકમ ખામીવાળો ન હોય તેની સંભાવના આપણે શોધવાની છે, કેટલી થશે તે. તો લખવાનું અહીંયા કે પસંદ કરેલ એકમ ખામીવાળો હોય તે ઘટનાને સફળતા ગણીને, તો સફળતાની સંભાવના કે જો ખામીવાળો હોય આપણે એને સફળ ગણીએ તો એની સંભાવના કેટલી, તો કે અહીંયા આપણે કીધું 3%, તો પી બરાબર 0.03 થશે. તથા અહીં 4 કેવા છે, યાદચ્છિક રીતે પસંદ કરેલા છે, એટલે એન બરાબર કેટલા આવશે, 4 આવશે. એક પણ એકમ ખામીવાળો ન મળે એટલે અહીંયા જો આપણને કીધું છે છેલ્લામાં એક પણ એકમ ખામીવાળો ન મળે એટલે આપણે એક્સ બરાબર કેટલા લેશી, 0 લેશી. એટલે આ રીતે થશે.
પી બરાબર 0.03, એન બરાબર 4 અને એક્સ બરાબર 0. હવે એનું સૂત્ર તમને ખબર જ છે કે પી ઓફ એક્સ બરાબર એન સી એક્સ પી પર એક્સ ક્યુ એન માઇનસ એક્સ. હવે એક્સ બરાબર શું લેવાનું તો કે 0, 1, 2, 3 એન સુધી તમે કોઈ પણ વસ્તુ લઈ શકો છો. બરાબર. આ સૂત્રમાં કે જ્યાં સુધી એન આવે ત્યાં સુધી તમે લઈ શકો છો. બરાબર. એન પી ક્યુ બરાબર શું થશે તો કે ક્યુ બરાબર 1 માઇનસ પી તથા એક્સની કિંમત મૂકતા કે હવે છે તમે સૂત્રમાં કિંમત મૂકી દો કે પી ઓફ એક્સ બરાબર 0 બરાબર અહીંયા એન છે એ કેટલા લીધા તો કે એન બરાબર 4, પછી સી બરાબર સીના સી એક્સ બરાબર કેટલા છે તો કે 0, 4, સી 0 કૌંસમાં પી કેટલા હતા તો કે પી હતા 0.03. હવે 0.03 છે એકમાંથી બાદ કરો એટલે ઉપર એક્સ છે તો એક્સ બરાબર 0 લીધો તો 0 મૂકવાના. હવે 0.03માંથી એક બાદ કરશો તો 0.97 છે તે આવશે. ત્યાર પછી ઉપર એન માઇનસ એક્સ તો એન આપણને આપેલા છે 4 માઇનસ એક્સ બરાબર 0 તો 4 માઇનસ 0. હવે આની ગણતરી 4c 0 છે એટલે એનું કાંઈ થશે નહીં. અહીંયા પણ 0.03 ગુણ્યા ઉપર 0 છે એટલે એનું પણ કાંઈ થશે નહીં. ત્યાર પછી 0.97 પણ ઉપર જો 4 માઇનસ 0 એટલે અહીંયા 4 જ રહેશે તો 0.97ને વિદ્યાર્થી મિત્રો તમે 4 વખત ગુણાવશો એટલે તમારો જવાબ આવશે 0.8853. શું આવશે જવાબ 0.8853. આમ પસંદ કરેલ 4 એકમમાં એક પણ એકમ ખામીવાળો ન હોય તેની સંભાવના 0.8853 થશે. તો આની સાથે આપણો અહીંયા ટોપિક છે આજનો એ પણ વિદ્યાર્થી મિત્રો પૂર્ણ થાય છે.